સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરી, હાફૂસ કેરી, લંગડી કેરીનો ઉપયોગ કરતા હશે. ત્યારે કેરીઓ કેટલાય પ્રકારની અને એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ તમે ક્યારેય જોઈ છે? નહીં ને? તો અમે આપને બતાવશું કે એવા આંબાનું વૃક્ષ કે આંબાના વૃક્ષ પર એક નહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે. ક્યાં છે આવો આંબો અને ક્યાં થાય છે એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ? જોઈએ આ ખાસ અહેવાલમાં. આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દિતલા ગામ. આ દિતલા ગામમાં છે 20 વીઘાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી. આમ તો ઉકાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે ખાસ અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે. પોતાનું વાડીમાં પણ આંબાનો બગીચો ઊભો કર્યો છે. પરંતુ તેના ઘર આંગણે એક આંબાના વૃક્ષ પર અલગ અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર આવી છે 14 પ્રકારની કેરીઓ. આ 14 પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહીં હોય તેવી અલગ અલગ જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે. વૈશાખ મહિનો આવું થયો છે ત્યારે આંબાની કેરીઓ પણ બજારમાં આવશે, પણ આ એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પકવનાર પ્રગતિશીલ ખેડૂતે ખૂટા કલમથી 14 પ્રકારની કેરીઓ વિકસાવી હતી. એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે. સાદા આંબાની દેશી વૃક્ષ પર ખૂટા મારીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નીલેશાન નામની કેરીઓની જાત વિકસાવી છે. ઉકાભાઈ મહારાષ્ટ્રમાં ગયા હતા ત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવવાનો તેમને વિચાર આવ્યો હતો. તે અંગે અન્ય તાલુકા મથકોએથી ખેડૂતો પ્રેરણા લેવા માટે આવી રહ્યા છે. ત્યારે આ એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ કેમ ઉગે તેના રિસર્ચ કરવા માટે આવ્યા હતા. હવે મારું નામ છે ઉકાભાઈ ભટ્ટી, ગામ દીટલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હવે મને એવો વિચાર આવ્યો કે આ જે આંબા તો બધે વાવે છે, પણ મને એવો એક આંબો વાવી અને એની ઉપર ઘણી જાતું થાય એવું મારો વિચાર છે. અત્યારે અંદર 14 પ્રકારની કેરી જાત મેં સડાવી છે. બહારથી ડોકા લાવી જુનાગઢ, આંધ્ર, જ્યાંથી અમુક સારી જાત જડે દેશી, એ બધી જાતો લાવીને મેં અંદર સડાવી છે. અને હાલમાં એમાં 14 પ્રકારની કેરી આવે છે. એમાં સિંદોરીઓ, ગુલાબીઓ, નાળિયેરો, વરિયાળીઓ, પહાડો, શ્રાવણીઓ, આવી બધી જે જૂની જાતું છે અને ઠેઠ દિવાળી લીગી અંદર કેરી રહે છે અને મેં અંદર ઉજેર્યું છે. એટલે આવનારી પેઢી જોઈ શકે કે આવી પહેલાં 200 વર્ષ પહેલાં જૂનાગઢના નવાબ વખતની જે જાતું છે એ હોત. દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળે અને આવી ક્યારેય ન જોઈ હોય કે નામ સાંભળ્યા ન હોય તેવી કેરીઓ મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યોમાં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના દિતલા ગામે રહેતા ઉકાભાઈ ભટ્ટીના ઘર આંગણે એક જ આંબાના વૃક્ષ પર એકી સાથે 14 પ્રકારની અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સ્વાદની કેરીઓ પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીને ત્યાં છે. ઉકાભાઈની મહેનત અંગે ગર્વ કરતા સ્થાનિક લોકો પણ આ કેરીનું વૃક્ષ જોઈને નવાઈ પામ્યા છે. બાગાયતી પાકોમાં આ એક જ આંબાના ઝાડ પર 14 કેરીઓ પાકે તે નવાઈ સાથે અદ્ભુત કિસ્સો ગણાવ્યો છે. જો અંગે ખુદ ઉકાભાઈ ભટ્ટી દ્વારા આ એક વૃક્ષ પર 14 પ્રકારની અલગ અલગ કેરીઓ, જેમના નામો પણ જાણીને આશ્ચર્ય થાય તેવા નારિયેળો, ગુલાબીઓ, દાડમો, સિંદુરિય, કાળો જમાદાર, વરિયાળીઓ, સરદાર, પાયલોટ, અષાઢીઓ જેવી કેરીઓ નવાબ કાળમાં 200 જાતો કેરીઓની હતી, જેમાંથી માત્ર કેસર કેરીઓ જ જોવા મળતી હોય, પણ અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે. તેવી કેરીઓ ઉકાભાઈ ભટ્ટીએ પોતાના વૃક્ષમાં આલ્બમની જેમ સાચવી રાખી છે. સડાવેલ છે. અમુક કેરી 2-2.5 કિલો. હા 100 ગ્રામની કેરી આવે છે ને 2 કિલાની કેરી આવે છે અને 2.5 કિલા લગી કેરી થાય છે અને ઠેઠ દિવાળી લગી રહે છે. એ કઈ કેરી છે? એ જે નામ છે નૂરજહાં, મોટી જાત. નવાબી કાળમાં 200 પ્રકારની કેરીઓ જોવા મળતી હતી, પણ ધીમે ધીમે આ જૂની કેરીઓના આંબાઓ લુપ્ત થઈ જતા હવે નવી પેઢીઓને આ કેરીઓ અંગે માહિતી મળી રહે તે ઉદ્દેશ્યને સાર્થક કરવા ઉકાભાઈ ભટ્ટી દ્વારા અલગ અલગ જગ્યાએ ફરીને પણ આવી કેરીઓના આંબા શોધીને પોતાના આંબા પર આ કેરીની જાતો વિકસાવી છે, જે પ્રગતિશીલ ખેડૂત તરીકે ઉકાભાઈ ભટ્ટી જિલ્લાભરમાં પ્રચલિત બન્યા છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.